પાટણ જિલ્લાના આરોગ્ય ક્ષેત્રમાં GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ એક અગ્રણી અને શિરમોર સંસ્થા તરીકે ઉભરી આવી છે. સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓ માટે આ હોસ્પિટલ સંજીવની અને આશીર્વાદ સમાન બની રહ્યું છે. વર્ષ 2012માં નિર્મિત આ તૃતીય સ્તરીય હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે પાટણ જિલ્લાના વિકાસનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. પાટણ ઊંઝા રાષ્ટ્રીય રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત 60 એકરમાં પથરાયેલી આ હોસ્પિટલ આધુનિક સુવિધાઓથી સજ્જ અને સંપૂર્ણ રીતે કાર્યરત છે. દર્દીઓને વિનામૂલ્યે સારવાર મળી રહે એ માટે સક્ષમ કાર્યદક્ષ તજજ્ઞો નિષ્ઠાપૂર્વક સેવા ફરજ બજાવે છે. કોવિડ મહામારી દરમિયાન સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓને વરદાનરૂપ સેવા પૂરી પાડવામાં આવી હતી. હોસ્પિટલનો પ્રારંભિક કાર્ય આરંભ નવેમ્બર 2010થી થયો હતો, જ્યારે વર્ષ 2012માં આ હોસ્પિટલને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ અને તબીબી સંભાળ જોઈએ તો હોસ્પિટલમાં કુલ 770 પથારીની સુવિધા ઉપલબ્ધ છે, જેમાં જનરલ વોર્ડ 220, બાળકોનું વોર્ડ 100, ત્વચા વિભાગ 10, મનોચિકિત્સા વિભાગ 20, જનરલ સર્જરી 150, ઓર્થોપેડિક્સ 80, આંખ વિભાગ 30, કાન નાક અને ગળાના 30, પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગના 100, ICU સુવિધા 30નો સમાવેશ થાય છે. તાજેતરમાં હોસ્પિટલમાં ક્રિટિકલ કેર માટે વધારાના 50 બેડની નવીન સુવિધા શરૂ કરવામાં આવી છે. રોજિંદા આશરે 1200થી 1300 OPD દર્દીઓની સારવાર થાય છે, જ્યારે 400થી 500 દર્દીઓ ઇનપેશન્ટ તરીકે દાખલ થાય છે. દર મહિને આશરે 400થી 500 મેજર સર્જરી અને 800થી 900 માઇનર સર્જરી કરવામાં આવે છે. હોસ્પિટલમાં ફેફસા, મગજ, હૃદય અને ગાંઠ જેવા ગંભીર રોગોમાં સુપર સ્પેશિયાલિટી સારવાર ઉપલબ્ધ છે. ઉપરાંત PMJAY તેમજ મુખ્યમંત્રી સેતુ યોજના હેઠળ દર્દીઓને વિશેષ તજજ્ઞ ડોક્ટરોની સેવા અને મફત અથવા રાહત દરની સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે. ધારપુર હોસ્પિટલને આઈ બેંકની મંજૂરી મળતા કોઈપણ વ્યક્તિ જે આઈ ડોનેટ કરવા ઈચ્છતા હોય તેમજ ઝામરનું ઓપરેશન કરાવવું હોય તે સુવિધા હવે ધારપુર હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે. તો કાનની કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી અને બેઝ અને મગજની સર્જરી માટેના હાઈ એન્ડ માઇક્રોસ્કોપ જેવા અત્યાધુનિક મશીનો પણ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ બન્યા છે, જેનાથી ઓપરેશન માટે અમદાવાદ કે અન્ય મેગા સિટીમાં જવાનું ટળ્યું છે. નોંધનીય છે કે હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓને નોંધ લેતા તાજેતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે હેલ્થ એન્ટરપ્રિન્યોર એવોર્ડ આપી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુરનું સન્માન કરવામાં આવ્યું છે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હાર્દિક શાહે જણાવ્યું કે GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આરોગ્ય સેવાના ક્ષેત્રે ઉત્તર ગુજરાતને આત્મનિર્ભર બનાવવામાં અગ્રેસર બની છે. મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ શર્માએ માહિતી આપતા જણાવ્યું કે અમારું લક્ષ્ય દર્દી કેન્દ્રિત સારવાર સાથે ગુણવત્તા અને માનવતાના સિદ્ધાંતોને પ્રથમ સ્થાન આપવાનું છે. આ રીતે GMERS ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ માત્ર તબીબી શિક્ષણ અને સારવારનું કેન્દ્ર જ નહીં, પરંતુ ઉત્તર ગુજરાતના લાખો લોકો માટે એક સાચું આરોગ્ય સંજીવની ધામ બની રહ્યું છે. અદ્યતન સારવાર અને ડાયગ્નોસ્ટિક સેવાઓ, 24/7 તત્કાલિક સેવા, OPD અને IPD, મેડિકલ, સર્જિકલ, ઓર્થોપેડિક્સ, સ્ત્રી પ્રસૂતિ, બાળકો, આંખ, ENT, ચામડી, શ્વસનતંત્ર, માનસિક રોગ, ડાયાલિસિસ, ડાયગ્નોસ્ટિક સુવિધાઓ, CT સ્કેન, સોનોગ્રાફી, એક્સ-રે, 2D ઇકો તેમજ લેબોરેટરી સેવાઓ, બાયોકેમિસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, પેથોલોજી, સેરોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. 13-14 વર્ષની સમયમાં ધારપુર મેડિકલ કોલેજ ને હોસ્પિટલે જબરદસ્ત વિકાસ કરેલો છે. હાલમાં આપણી જે સંલગ્ન હોસ્પિટલ છે એમાં પણ રોજના 1000થી 1200 દર્દીઓ OPDની સારવાર લેવા આવે છે. સાથે સાથે 400થી 500 દર્દીઓ દાખલ રહેતા હોય છે. આપણા દરેક વિભાગમાં સક્ષમ કાર્યરત તજજ્ઞો અને નિષ્ણાંતો નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતના છે, કચ્છના, ઇવન રાજસ્થાનના અમુક દર્દીઓ મોટા પ્રમાણમાં અત્રેની સંસ્થાનો લાભ લઈ રહ્યા છે અને તેના કારણે જે છેવાડાના માણસો છે એમને જે રાજ્ય સરકારની પહેલ છે કે જેમાં નાનામાં નાના વ્યક્તિને ઉચ્ચ પ્રકારની આરોગ્ય સેવા પૂરી પાડી શકીએ, તેના માટેના અથાગ પ્રયત્નોના ફળશ્રુતિરૂપ ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ અવિરત કાર્યક્રમ કરી રહી છે. કોરોના સમયમાં અત્યારની હોસ્પિટલ એક જ મોટી સેન્ટર હતું જ્યાં ઉત્તર ગુજરાતના મોટાભાગના પેશન્ટ્સ અહીંયા આવતા હતા. સરકારશ્રી તથા કલેક્ટર ઓફિસના
ખૂબ જ સહકારથી તે સમયે અદ્ભુત કામગીરી બજાવેલ છે. पाटन जिला है ये राजस्थान बेल्ट से जुड़ा हुआ है, जहाँ बहुत गरीब लोग आते हैं. तो मुझे ऐसा लगता है कि ये नॉर्थ गुजरात का सबसे मोटा हॉस्पिटल है, जहाँ पे 750 बेड हैं और मुफ्त में पेशेंट्स को सुविधाएं उपलब्ध की जाती है. यहाँ स्पेशलिस्ट डॉक्टर्स आते हैं. सीएम सेतु के अंतर्गत सुपर स्पेशलिस्ट डॉक्टर्स भी सेवाएं अपनी प्राप्त करते हैं. यहाँ पे सारा इंफ्रास्ट्रक्चर है, जो अपनी मेजर सर्जरी होती है, बहुत अद्भुत सर्जरीज भी यहाँ पे की जाती हैं. तो हमारा ये हॉस्पिटल यहाँ होने से पेशेंट्स को काफी फायदा मिलता है, क्योंकि उनको मुफ्त में इलाज मिलता है. महंगे से महंगी सर्जरी भी यहाँ पे पीएमजे स्कीम अंतर्गत फ्री में की जाती है. इसके अलावा हमारे डॉक्टर्स हफ्ते में एक दफे हर गुरुवार को आयुष्मान भारत कैंप में भी जाते हैं, जो कि अपने गांव में जा जाके वहाँ पे अपने स्पेशलिस्ट डॉक्टर्स अपनी सेवाएं प्राप्त करते हैं लोगों को. तो मुझे लगता है अपने हॉस्पिटल होने से पेशेंट्स को काफी हेल्थ वाइज काफी फायदा है.